શોકને દૂર કરતું અશોકનું વૃક્ષ. અશોકનું વૃક્ષ એટલે જેને આપણે આસોપાલવ પણ કહીએ છીએ. આ પાંચ પવિત્ર અને પૌરાણિક વૃક્ષમાં આસોપાલવ વૃક્ષનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. ઘરના આંગણે આસોપાલવનું વૃક્ષ વાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે, ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. એટલું જ નહીં પણ આસોપાલવના પાંદને પણ દરેક ધાર્મિક કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આસોપાલવના વૃક્ષની નીચે બેસીને જાપ કરવા, પૂજા કરવી, ધ્યાન કરવું વગેરે શુભ માનવામાં આવે છે. આસોપાલવના વૃક્ષને આટલું પવિત્ર અને પૂજનીય એટલે માનવામાં આવે છે કેમ કે જે સમય રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયા ત્યારે રાવણે સીતાજીને અશોક વાટિકામાં રાખ્યા હતા. એ જગ્યાને અશોક વાટિકા એટલે જ કહે છે કેમ કે ત્યાં અઢળક આસોપાલવના વૃક્ષ હતા અને આ આસોપાલવના વૃક્ષની નીચે બેસીને જ સીતાજીએ રામના નામના જપ કર્યા હતા અને સીતાજીના તમામ શોકને આ અશોકના વૃક્ષે દૂર કર્યા હોવાથી જ આ વૃક્ષને અશોક વૃક્ષ કહે છે. આ વૃક્ષ નીચે બેસવાથી, ભગવાનના જાપ કરવાથી મનુષ્યના પણ તમામ શોક દૂર થાય છે. શોક દૂર કરનાર વૃક્ષ એટલે અશોક વૃક્ષ. જય શ્રી રામ.